નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM3 મીરાના પદોમાં 9મા નંબરનો પ્રશ્ન જોવાનો છે. મીરાનું કવન એટલે કે મીરાએ જે કરેલા સાહિત્યિક અર્પણની નોંધ અથવા મીરાબાઈનું સાહિત્ય સર્જનનું મૂલ્યાંકન. તો મીરાબાઈના જીવન વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું. હવે મીરાબાઈના કવન અને તેમના સાહિત્ય સર્જન વિશે જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનના પ્રેમમાં દીવાની મીરાની કવિતા કાંચરવર્ણની કવિતા છે. એની કવિતાને ત્રીજા નેત્રની પ્રસાદી તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણના ચરણોમાં સમર્પિત મીરા ઉત્કટ ભાવે કહી દે છે કે મીરા ભગવાનના પ્રેમમાં દીવાની છે. કાંચરવર્ણની કવિતા છે. મીરાની કવિતાને ત્રીજા નેત્રની પ્રસાદી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે તો વિકલ્પો પૂછવામાં આવશે, તેમાં આ બધા પ્રશ્નો નીકાળવામાં આવશે. તો જોઈ લો કે મીરાની કવિતાને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે ત્રીજા નેત્રની પ્રસાદી. કૃષ્ણના ચરણોમાં સમર્પિત મીરા ઉત્કટ ભાવે કહી દે છે કે ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે, મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. રાણાજી હું તો આદ્ય વૈરાગણ છું, મારે હૃદય લખાવો નીચ નામ રે, મારી સુરતા ભગવાન સે લાગી રે, પ્રીત પુરવની રે શું કરું ઓ રાણાજી, મારી પ્રીત પુરવની રે શું કરું, હો મેવાડા રાણા મનડું લોભાણું તને શું કરું. રાણાજી હું તો ગિરધરને મન ભાવી, પૂર્વ જન્મની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે. મીરાને પૂર્વ જન્મની પ્રીત રે, મીરાને હૈડે લખાણા હરિના નામ રે, નામ નહીં રે છોડું. તો આ બધા મીરાબાઈના પદો છે. આગળ જોઈએ તો માર્યા છે મોહના બાણ, વાલીડે અમને માર્યા છે મોહના બાણ. બહુ જ સરસ પંક્તિ છે કે માર્યા છે મોહના બાણ, વાલીડે અમને માર્યા છે મોહના બાણ, તમારી મુરલીએ મારા મનડા વિંધાયા, વિંધાયા તન મન પ્રાણ. મીરાબાઈનું સાહિત્યિક અર્પણ મુખ્યત્વે પદોનું છે. એના ગુજરાતીમાં લગભગ 250 જેટલા પદો મળે છે. મીરાબાઈનું સાહિત્યિક અર્પણ મુખ્યત્વે પદોનું છે, એટલે કે તેમને પદોની રચના મોટાભાગે કરી છે અને 250 જેટલા પદો ગુજરાતી સાહિત્યમાં મીરાબાઈના જોવા મળે છે. એના પદોની ભાષા ગુજરાતી, રાજસ્થાની, વ્રજ એ પ્રકારની છે. મીરાનું જીવન જુદા જુદા સ્થળે એટલે કે મેવાડ, વૃંદાવન, દ્વારકા જેવા સ્થળોએ વીત્યું હતું. એટલે કે તેનું બાળપણ, શૈશવ રાજસ્થાનમાં અને તે પછી તેમની વૃદ્ધાવસ્થા દ્વારકામાં વિતાવી હતી. લોકકંઠે ચાલ્યા આવતા પદો જે તે સ્થળની ભાષાના રંગે રંગાયા હોય. આથી તેના પદોમાં જુદી જુદી ભાષાઓ પ્રયોજાય છે. જોકે એ પણ શક્ય છે કે લોકકંઠે ચાલ્યા આવતા પદો જે તે સ્થળની ભાષાના રંગે રંગાયા હોય. ગુજરાત અને રાજસ્થાનની સહિયારી સંપત્તિ સમી મીરાએ કોઈ વ્યક્તિ નથી પરંતુ અપૂર્વ ભાવના છે. ગુજરાત અને રાજસ્થાનની સહિયારી સંપત્તિ ગણાવી છે, એટલે કે તેનું જીવન ગુજરાતમાં પણ વીત્યું અને રાજસ્થાનમાં પણ વીત્યું હોવાથી તેમને ગુજરાતની અને રાજસ્થાનની સહિયારી સંપત્તિ તરીકે ઓળખવામાં આવી છે. એની કવિતામાં હૃદયનો સહજ ઉદ્ગાર જોવા મળે છે. એની ભક્તિ કવિતા સાહિત્યમાં અલગ જ ભાત પાડે છે. મીરાબાઈના પદોમાં અનુભૂતિની સચ્ચાઈ છે.
મીરાબાઈના પદોમાં અનુભૂતિની સચ્ચાઈ છે, એની ભાવની ઉત્કળતા છે. અને ભાવની ઉત્કળતા છે. કૃષ્ણની એ ભવોભવની દાસી છે. ભવોભવની દાસી તરીકે તે જણાવે છે. મીરાએ આપેલા આત્મચરિતાત્મક પદોમાંથી એના જીવન વિશે માહિતી પ્રાપ્ત થાય છે. એના કૃષ્ણલીલા વિષયક પદોમાં એનું વાત્સલ્ય તેમજ ગોપીભાવ પ્રગટ થાય છે અને પ્રાર્થનાવાળા પદોમાં એની આર્ત ભક્તિ રજૂ થાય છે. એટલે કે જેના આત્મચરિત્રાત્મક પદો છે તેમાંથી જીવન વિશે, કૃષ્ણલીલા વિષયકમાંથી વાત્સલ્ય ભાવ અને ગોપીભાવ અને પ્રાર્થનાવાળા પદોમાંથી આર્ત ભક્તિ રજૂઆત પામે છે. મને ચાકર રાખોજી જેવા પદોમાં એના ભક્ત હૈયાનો દીનભાવ વ્યક્ત થયો છે. અને આ પદોમાં લાઘવ અને રુજુતા મળે. એટલે મને ચાકર રાખોજી પદમાં એક મીરા દાસી ભાવ રજૂ કરે છે અને દીનભાવ વ્યક્ત કરે છે. હવે આવે છે કે સાહિત્યિક અર્પણ અને સર્જક વિશેષો. સાહિત્યિક અર્પણ અને સર્જક વિશેષો. મીરાએ કથાનાત્મક રચનાઓ અને પદો આપ્યા છે. તો એમાં પ્રથમ પદ જોઈએ, નરશીરા માહિરા. મીરાની આ દીર્ઘ કથાનાત્મક રચના છે જે 544 પંક્તિમાં વિસ્તરેલી છે. આ નરશીરા માહિરા જે રચના છે મીરાની તે 544 પંક્તિઓમાં વિસ્તરેલી છે. આ રચનાની ભાષા મારવાડી મિશ્રિત ગુજરાતી પણ છે. એટલે કે મિશ્ર ભાષામાં રચના જોવા મળે છે, મારવાડી અને ગુજરાતી. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ આ રચનામાં રજૂ થયો છે અને આ રચનામાંથી નરસિંહના જીવન વિશે પણ જાણકારી મળે છે. એટલે કે નરસિંહ ઉપર આધારિત આ રચના છે અને નરસિંહના જીવન વિશે માહિતી મળે છે. તે રચનામાં ગીત છે સાંવરિયા પ્રીતિ નિભાવોજી. ગીત તે પંક્તિ તે રચનામાં ગીત જાણીતું બન્યું છે સાંવરિયા પ્રીત નિભાવોજી. બીજી રચના છે સતભામાનું રૂસણું. મીરાની આ એક દીર્ઘ કથાનાત્મક રચના છે જે ગરીબ બંધમાં રચાયેલી છે. આ રચના 80 પંક્તિઓમાં વિસ્તરેલી છે. આ રચનામાં આવતું પદ જાણ્યું જાણ્યું હેત તમારું જાદવા રે લોલ. સતભામાનું રૂસણું 80 પંક્તિઓમાં વિસ્તરેલી છે અને તેમાં આવતું પદ છે જાણ્યું જાણ્યું હેત તમારું જાદવા રે લોલ. સર્જકતાનો ખાસ ઉન્મેષ આ રચનામાં સિદ્ધ થયો નથી. હવે આવે છે મીરાના પદ. મીરાની ઉર્મી કવિતા એના પદોમાં ખીલી ઉઠી છે. એને 3-4 પ્રકારના પદો આપેલા છે. તેમાં આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાના પદો અને વિરહ અને મિલનના પદો. આમ 3 પ્રકારના પદો મીરાબાઈએ ગુજરાતીમાં આપ્યા છે. મીરાની કવિતા મોટે ભાગે આત્મલક્ષી છે. મીરાનું એક પણ પદ શ્રમસાધ્ય નથી. કે મીરાના જે મોટાભાગના પદો છે તે આત્મલક્ષી છે, પરંતુ પરલક્ષી તરીકે પણ તેના પદો જોવા મળે છે. મીરાનું એક પદ પણ શ્રમસાવ્ય જોવા મળતું નથી. એના પદોમાં ક્યારેક તો નર્યું કથન જ જોવા મળે છે અને પદોમાં વિષયની વિવિધતા નથી છતાં એકવિધતા લાગતી નથી. આત્મનિવેદનની કવિતામાં જે સાહજિકતા અને સરળતા જોઈએ તે મીરાના પદોમાં છે. આત્મનિવેદનની કવિતામાં જે સાહજિકતા અને સરળતા જોઈએ તે મીરાના પદોમાં જોવા મળે છે. જો મેં એસા જાનતી પ્રીત કિયે દુઃખ હોય, નગર ઢંઢેરો ફેરતી પ્રીત કિયો મત કોઈ. મીરાના આત્મનિવેદનના સૂરની કવિતામાં મસ્તીનો સૂર પણ રણકતો સંભળાય છે. જેમ કે કોઈ નિંદો કોઈ બિંદો મેં તો ગુણ ગોવિંદ કા ગાસ્યા. કોઈ નિંદો કોઈ બિંદો મેં તો ગુણ ગોવિંદ કા ગાસ્યા. गिरधर मारे मैं गिरधर की
કહો તો બજાવ ઢોલ. આમાં તેમાં કૃષ્ણ ભક્તિનો રણકો જોવા મળે છે. એટલે કે કોઈ પણ ગમે તેટલી નિંદા કરી નાખો, ગમે તેટલી ખરાબ વાતો મારા સામે કરો, પરંતુ હું તો ગોવિંદના ગુણ ગાશું. આગળ જોઈએ તો મીરાના આત્મચરિત્રાત્મક પદોમાંથી મીરાની જીવન વિશેની જાણકારીના અંશો મળે છે. બાળપણમાં જ મીરા કૃષ્ણને વરી હતી એવું તેમના પદોમાંથી જાણી શકાય છે. એટલે કે આત્મચરિત્રાત્મક પદોમાંથી મીરાના જીવન વિશે માહિતી મળે છે. અને બાળપણમાં જ મીરા કૃષ્ણને વરી ચૂકી હતી, તો તેના ઉપર તે પદો પરથી આપણે જોઈ શકીએ છીએ. કાનુડે ન જાણી મારી પીર, બાઈ હું તો બાળકુંવારી. કાનુડે ન જાણી મારી પીર, બાલા તે પણમો પ્રીત બંધાઈ, હૈયેથી કેમ વિસરાય. હાથમાં જારી હું તો બાળકુંવારી. એટલે કે મીરા પોતાને બાળકુંવારી સમજે છે અને બાળપણમાં જ મીરા કૃષ્ણને વરી ચૂક્યા હતા. મીરાના પદોમાં કૃષ્ણના ચિત્રાત્મક વર્ણનો પણ સાંપડે છે. કલાકારની જેમ પંછીના એટલે કે કલમના હળવા લસરકાથી કૃષ્ણ વિષયક ચિત્ર રચી દે છે. એટલે કે મીરાના ચિત્રો કૃષ્ણના ચિત્રાત્મક વર્ણનો સાંપડે છે અને કલાકારની જેમ પંછીના એટલે કે કલમના હળવા લસરકાથી કૃષ્ણનું ચિત્ર પણ રચી દે છે. પીળા પીતાંબર જરકશી જામો, કેસર આડ ધરી, મોર મુકટ કોને રે કુંડળ, મુખ પર મુરલી ધરી. મીરાના પદોમાં જે પ્રતીકો જોવા મળે છે તે અભ્યાસ માંગી લે તે પ્રકારના છે. તેમના પદોમાં આગવા પ્રતીકો આપણને જોવા મળે છે. મીરા રણભૂમિ અને મરુભૂમિનું સંતાન હતી. આથી સંસારનું તાપ, રેત અને લૂના પ્રતીક દ્વારા પ્રગટ કર્યો હતો અને એના જીવનની ખારાશને પણ વ્યક્ત કરી. એટલે કે મીરા એક રણભૂમિનું સંતાન હતી, તેથી તેને સંસારનું તાપ, રેત અને લૂના પ્રતીકની એટલે લૂના પ્રતીક દ્વારા પ્રગટ કરી. સંસારનો તાપ, રેત અને લૂ તેના પ્રતીકો દ્વારા તેને પ્રગટ થતો જોવા મળે છે. જીવનની ખારાશને પણ તે વ્યક્ત કરેતી જોવા મળે છે. ઊની ઊની રેતમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે. આ એક રણભૂમિનું પદ તરીકે જોવા મળે છે કે ઊની ઊની રેતમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. આ મીરાના પદોમાં કલ્પન સૃષ્ટિની પણ આગવી લાક્ષણિકતા જોવા મળે છે. તેના જીવનના સમગ્ર અનુભવ અવલોકનમાંથી કલ્પનો રચાયેલા છે. એથી એમાં લોકગમ્યતા છે અને સરળતા પણ છે. પળોપળની અવિરત વેદનાનું ચિત્ર તે સરળતાથી રચી દે છે. એટલે કે જીવનના અનુભવ અને અવલોકનના કલ્પનો તેના રચાયેલા જોવા મળે છે. લોકગમ્યતા જોવા મળે છે અને સરળતા પણ જોવા મળે છે. સૂલી ઉપર સેજ હમારી તે તેમનું આગવું પદ છે. આગળ જોઈએ તો દીર્ઘ પ્રતીક્ષાના ભાવને પણ મીરાએ અદ્ભુત સચોટતાથી વ્યક્ત કરે છે. ગિનતે ગિનતે ઘસ ગઈ મારી આંગળિયારી રેખ, ગિનતે ગિનતે ઘસ ગઈ મારી આંગળિયારી રેખ. યમુનાના જળ ભરવા જતી ગોપીઓના કૃષ્ણ પાલવ પકડીને મન હરી લીધું હતું. આ વાત મીરાના પદોમાં મળે છે. એટલે કે જ્યારે ગોપીઓ જે પાણી ભરવા યમુનાના જળ ભરવા જતી હતી ત્યારે જે કૃષ્ણ તેમના પાલવ પકડીને તેમની સાથે જે રાસ કરતા, આ સમયે પણ ગોપીઓના મન કૃષ્ણએ હરી લીધા હતા. તો તેમના વિશે પદ જોઈએ કે જળ જમુનાના ભરવાને ગયા હતા, તેઓ પાલવ પકડી મન લીધા. જળ જમુનાના ભરવાને ગયા હતા, તેઓ પાલવ પકડી મન લીધા. હરિના પ્રેમની દીવાની મીરાની ગિરધર નિષ્ઠા અડગ હતી. એટલે કે મીરાની જે નિષ્ઠા હતી ગિરધર પ્રત્યે તે અડગ હતી. હરિના પ્રેમ તે કટારી જેવો, હરિના પ્રેમ તે કટારી જેવો.
તાંતણા જેવો કે બાણ જેવો કહીને તેની તીવ્રતા સૂચવે છે. તો આગળ તેમના પદોમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. પરણ્યો અમારો પરમ સોહાગી માર્યો છે મોહના બાણ. કાચે તે તાંતણે હરિજીએ બાંધી જેમ ખેંચે તેમ તેમની રે. આમ ગોપીના હૈયાની લાગણીઓ પણ મીરાએ રસિક રીતે ગાઈ છે. જેમ કે નંદલાલ નહીને આવું ને ઘરે કામ છે. આ ગોપીના હૈયાની લાગણીઓ મીરાએ વ્યક્ત કરી છે કે નંદલાલ નહેરે આવું ને ઘરે કામ છે. હારે કોઈ માધવ્યો વેચંતી વ્રજ નારી રે. આમ મીરાબાઈ માધવને વેચવા ચાલે છે તો બોલે ત્યારે પદની રચના કરે છે હારે કોઈ માધવ્યો વેચંતી વ્રજ નારી રે. પોતાની વ્રજની નારી તરીકે ઉલ્લેખ પામે છે. કૃષ્ણ પ્રાર્થના પ્રભુ પ્રાર્થના મીરાના પદોમાં અનાયાસે જ આવે છે, પરંતુ આવી અવિરત આરત ભક્તિની ભાવના સરળતાથી ઊભી કરી આપે છે. એટલે કે જે મીરાના પદો છે તેમાં કૃષ્ણની પ્રાર્થના અને પ્રભુની પ્રાર્થના અવિરત રીતે જ જોવા મળે છે. પરંતુ તેમાં જે કૃષ્ણ પ્રેમના અને કૃષ્ણ ભક્તિના જે પદો છે તે મોટાભાગે એમ જ જોવા મળે છે. તેમના પદોમાં જ્ઞાન વૈરાગ્યના પદો, પ્રેમ લક્ષણા આધારિત પદો અને શ્રમભોગ શૃંગારિત આધારિત પદો આપણને જોવા મળે છે. અને કૃષ્ણ પ્રાર્થનાના અને પ્રભુના પ્રાર્થનાના પદો આપણને અવિરતપણે જોવા મળે છે. જેમ કે સુન લીજો બિનત મોરી, સુન લીજો બિનતી મોરી. પ્રભુજી મેં અરજ કરું છું મેરો બેડો લગાજો પાર. માને ચાકર રાખોજી, મને ચાકર રાખોજી. આમાં એક દાસીભાવ પ્રગટ થાય છે અને દીનભાવ વ્યક્ત થાય છે. અબ મેં શરણ તિહારીજી મોહી રાખો કૃપા નિધન. અબ મેં શરણ તિહારીજી મોહી રાખો કૃપા નિધન. આમાં મીરા એના પદોમાં પરમેશ્વરનો અને પરમેશ્વરના પ્રેમનો મહિમા કહે છે. મીરાના જે પદો છે તેમાં પરમેશ્વરનો અને તેમના પ્રેમનો મહિમા ખૂબ સારી રીતે પ્રગટ આપણને જોવા મળે છે. તો નિરંજન ભગત મીરા વિશે લખે છે કે પરમેશ્વર એ મીરાનું ઇલમ હતું. પરમેશ્વર એ મીરાનો ઇલમ હતો. પરમેશ્વર મીરાનું શૂર હતું. પરમેશ્વર મીરાનું ઇલમ હતું અને પરમેશ્વર મીરાનું શૂર હતું. પરમેશ્વર મીરાની મીરાત હતી અને પરમેશ્વર મીરાની નિરાંત હતી. કે પરમેશ્વર એ મીરાનું ઇલમ, મીરાનું શૂર, મીરાની મીરાત અને મીરાની નિરાત. આમ પરમેશ્વર મીરાનું સર્વકુશ હતું. આ જગતમાં જાણે કે એક માત્ર પરમેશ્વર જ અને આત્મા જ છે. કે જગતમાં એવું લાગે છે કે એક પરમેશ્વર અને એક આત્મા જ છે. અને એમ આ જગતમાં જીવવાની મીરાની પ્રતિજ્ઞા હતી. મીરાની પ્રતિજ્ઞા હતી કે આ જગતમાં એક આત્મા અને એક પરમેશ્વર જ છે. આ મીરાએ પોતાનું બધું સમસ્ત જીવન પોતે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને વિતાવ્યું હતું. અખંડ વર્ણે વરી સાહેલી હું તો અખંડ વર્ણે વરી. અખંડ વર્ણે વરી સાહેલી હું તો અખંડ વર્ણે વરી. આ મીરાનું પદ ઉત્તમ રીતે જોવા મળે છે. એમ કહેતી મીરા પોતાના ઉત્તમ પદોમાં પોતાની પ્રતીતિ અને પ્રતિજ્ઞા પૂર્ણપણે પ્રગટ કરે છે. મીરા પોતાના પદોમાં પોતાની પ્રતીતિ અને પ્રતિજ્ઞા પૂર્ણપણે પ્રગટ કરે છે. એટલે કે અખંડ વર્ણને વરી ચૂકે છે. બાળપણથી જ તે આ તેની પ્રતિજ્ઞા હતી. પરમેશ્વર માટે મીરા દાસ્યભાવ એટલે કે દાસીભાવ અને દીનભાવ અનુભવે છે. પરમેશ્વર વગર તે નિરાધાર છે. એટલે કે પ્રભુ ભક્તિ વગર તે નિરાધાર છે અને પ્રભુ ભક્તિ ઉપર તે દાસીભાવ અને દીનભાવ અનુભવે છે.
આવી લાગણી પણ તેના પદોમાં વ્યક્ત થયેલી છે તેવું જોવા મળે છે. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. ઊભી ઊભી કરજ કરે મીરા રાંકડી, મીરા પોતાની એક રાંકડી તરીકે ઓળખાવે છે. ઊભી ઊભી અરજ કરે મીરા રાંકડી. પ્રીત કરી વહાલે પાંગળા કીધા, બાણે વિંધ્યા છે મારા પ્રાણ. પ્રીત કરી વહાલે પાંગળા કીધા, બાણે વિંધ્યા છે મારા પ્રાણ. આ મીરાબાઈના પદોમાં તેમનો દીનભાવ અને દાસીભાવ વ્યક્ત થયેલો જોવા મળે છે. તેમના પદોમાં એક આગવી છણાવટ પણ જોવા મળે છે અને તે બધા ઉપર પ્રેમનો અને ઈશ્વરનો મહિમા વ્યક્ત કરે છે. તો આ હતું મીરાનું સાહિત્ય સર્જન. મીરાએ જે સાહિત્યનું સર્જન કર્યું, જેટલા પદોની રચના કરી. મીરાના ગુજરાતી સાહિત્યમાં 1200 ઉપર પદો મળે છે, પરંતુ ગુજરાતી ભાષામાં જે હસ્તલિખિત તે ફક્ત 250 જેટલા જ પદો આપણને મળી આવે છે, પરંતુ કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે 1200થી વધારે પદો આપણને જોવા મળે છે, જે અલગ અલગ ભાષામાં છે. ગુજરાતી, રાજસ્થાની, મરાઠી, વ્રજ આ બધી ભાષાઓમાં થઈને જોવા મળે છે. અમુક વિદ્વાનોનો એવા મતો છે કે આ બધા પદોનો અનુવાદ જ બીજી ભાષામાં થયો છે, પરંતુ એક રીતે જોવા જઈએ તો આ બધા પદો એક રીતે અલગ અલગ રીતે જોવા મળે છે, એટલે કે તેનો કોઈ અનુવાદ જોવા મળતો નથી. આ સાવ અલગ જ પ્રકારના પદો આપણને જોવા મળે છે. તો હવે જોઈએ ઉપસંહાર. મીરાના પદોમાં જે લય છે તે અત્યંત ભાવવાહી તેમજ પ્રવાહી છે, સંગીતમય છે, સંગીતક્ષમ છે અને લય હૃદયનો લય છે. કે મીરાના પદોમાં જે લય જોવા મળે છે તે ભાવવાહી તેમજ પ્રવાહી છે, સંગીતમય અને સંગીતક્ષમ છે અને હૃદયનો લય છે. એના પદોમાં નારી હૃદયની શ્રદ્ધા વ્યક્ત થાય છે. મીરાના પદોમાં નારી હૃદયની એક શ્રદ્ધા વ્યક્ત થાય છે અને લાગણીઓની સુંદર અભિવ્યક્તિ તથા ભાવોની ગહનતાને કારણે અમુક કાવ્યતો આવે છે. લાગણીઓની સુંદર અભિવ્યક્તિ તથા ભાવોની ગહનતાને કારણે એમાં કાવ્યત્વ જોવા મળે છે. મીરા જાતે કલાકાર ન હતી, ભક્ત હતી. એટલે કે મીરા એક કલાકાર તરીકે તે બધા પદોની રચના ન કરતી, પરંતુ તે એક ભક્ત હતી. કલાની સાધના માટે એને પદોની રચના નથી કરી, પરંતુ ઉત્કટ ભાવોની આદ્ર લાગણીઓને વ્યક્ત કરીને તેમ કરતા એના પદો રચાતા. એટલે કે મીરા એક તેમની કલાની આગવી છણાવટ ઊભી કરવા, તેમનું નામ રોશન કરવા કે અથવા તેમનામાં એક પદની રચનાની જે કવિયત્રીની કલા છે તેને બહાર લાવવા, પ્રજા સમક્ષ મેકવા તેણે કોઈ પદની રચના કરી ન હતી, પરંતુ તેના જે ઉત્કટ ભાવો છે, તેમની જે પ્રેમ ભક્તિ છે, કૃષ્ણ પ્રત્યેની પ્રેમ છે, ભક્તિ છે, તેમની જે આદ્ર લાગણીઓ છે તેમને બધાને વ્યક્ત કરવા તેણે પદોની રચના કરી. કોઈ કલાની સાધના કરવા માટે તેની રચના કરી નહોતી. એના રાગાત્મક, વૈરાગાત્મક ભાવો સંગીતના માધુર્યમાં વેલાયેલા પડ્યા છે. સંગીતના માધુર્યમાં અલગ અલગ ભાવો પણ વેરાયેલા જોવા મળે છે. મીરાના બધા જ પદો ભલે હસ્તપ્રતોમાં લિપિબદ્ધ ન થયા હોય, પણ લોકોની હૃદયપોથીમાં તો સંગ્રહિત થયા જ છે. એટલે કે મીરાના બધા જ પદો હસ્તપ્રતોમાં મળતા નથી. એટલે કે મધ્યકાળમાં કોઈ છાપખાના હતા નહીં. ફક્ત જે પોતે રચના કરતા એ અમુક લહિયાઓ દ્વારા હસ્તપ્રતોમાં જોવા મળતા, પરંતુ આટલા બધા પદોની હસ્તપ્રતો મળવી મુશ્કેલ છે અને લહિયાઓ દ્વારા લખવું પણ મુશ્કેલ છે. તેથી તેની બધા જે પદો છે તે હસ્તપ્રતોમાં મળતા નથી, પરંતુ જે અમુક પદો છે
તેટલા જ તેની હસ્તપ્રતોમાં મળી રહે છે મધ્યકાળમાં. પરંતુ લોકોની હૃદયપોથીમાં તો સંગ્રહિત થયા છે કે બધા પદો હસ્તપ્રતોમાં તો જોવા મળતા નથી, પરંતુ હૃદયપોથીમાં તો સંગ્રહિત જરૂર થયા છે, જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ દ્વારા પરંપરા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે કે લોકોએ એકબીજાને કંઠોપકર્ણ અને કર્ણોપકર્ણ દ્વારા આ પદોની રચના કરી હતી. તો કે મીરાના પદો આ રીતે ગુજરાતી ભાષામાં વિકસિત થયા છે. એકબીજાની લોકહૃદયમાં કંઠોપકર્ણ દ્વારા તેમના પદોની રચના થયેલી જોવા મળે છે. આ પદોમાં સ્થળકાળની અસર દેખાય છે, કારણ કે મીરાનું શૈશવ રાજસ્થાનમાં વીત્યું. મીરાના પદોમાં સ્થળની અસર પણ જોવા મળે છે, કારણ કે તેની અલગ અલગ જગ્યાએ તેનું જીવન વિતાવ્યું હતું. તેમનું જીવન એટલે કે શૈશવ એટલે કે બાળપણ રાજસ્થાનમાં વીત્યું, જે રાવ દુદાજીને તેઓ બાળપણમાં જ માતા પિતાની છાયા ગુમાવી હતી, તેથી તેનું પોતાનું શૈશવ રાજસ્થાનમાં પોતાના દાદાજી સાથે વિતાવ્યું હતું. પાછળથી એ વૃંદાવનમાં ગઈ અને ત્યારબાદ દ્વારકા પણ ગઈ. આમ તેનું શૈશવ રાજસ્થાનમાં વીત્યું. ત્યારબાદ તેના લગ્ન થયા. તે મેળતામાં ગઈ. મેળતામાં તેમના પતિનું મૃત્યુ થઈ ગયું. ત્યારે ગાદીએ તેમના જ્યેષ્ઠ પુત્રની ગાદી મળી, પરંતુ તેમનું પણ મૃત્યુ થયું અને છેલ્લે મેવાડની જે રાજગાદી હતી તે વિક્રમાદિત્યના હાથમાં ગઈ. આમ વિક્રમાદિત્યએ મીરાને ખૂબ જ ત્રાસ આપ્યો. મીરાને ઝેરનો પ્યાલો પણ આપ્યો. મીરાના પ્રાણ પણ સંકટમાં મુકાયા. આથી તે તેમનું જે મેવાડમાં જેનું જીવન કોઈ જાજુ પ્રકારે જોવા મળતું નથી. ઘણું તેનું મોટાભાગનું તેનું જીવન વૃંદાવન અને દ્વારકામાં જ વીતેલું જોવા મળે છે. આથી એના પદોમાં ગુજરાતી, રાજસ્થાની, ખડી બોલી તથા પૂર્વ ભાષાની અસર જણાય છે. તેની જે મીરાબાઈની જીવન અલગ અલગ જગ્યાએ રાજસ્થાનમાં, ગુજરાતમાં વિતાવ્યું, જેથી તેમના પદો પણ અલગ અલગ ભાષામાં જોવા મળે છે. જેમ કે ગુજરાતી, રાજસ્થાની અને ખડી બોલી તથા પૂર્વ ભાષાની અસર પણ તેમના પદોમાં જણાઈ આવે છે. માધુર્ય અને પ્રાસાદના ગુણોનું તેના પદોમાં પ્રાધાન્ય છે. માધુર્ય અને પ્રસાદના પ્રાસાદ એટલે તો મહેલ થાય, પરંતુ પ્રસાદ. માધુર્ય અને પ્રસાદના ગુણોનું પણ એના પદોમાં પ્રાધાન્ય જોવા મળે છે. આથી તેના પદો લોકપ્રિય થયા છે. મીરા ગુજરાતી સાહિત્યની જ નહીં, પરંતુ વિશ્વની એક અગત્યની સ્ત્રી કવિ છે. મીરા ફક્ત ગુજરાતીની જ નહીં, પરંતુ વિશ્વની એક અગત્યની સ્ત્રી તરીકે પણ તેની નામના મેળવી છે. આમ મધ્યકાળમાં મીરાબાઈ સિવાય અન્ય કેટલીય સ્ત્રી કવિઓએ ગુજરાતી સાહિત્યમાં નામના મેળવી છે. જેમાં દિવાળીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ, આ બધી જે સ્ત્રી કવિઓ છે તેમને પણ પદોની રચના કરી છે. પરંતુ મીરાબાઈના જે પદો છે તે ખૂબ જ અધિક રીતે જોવા મળે છે. તેમના પદોમાં એક દીનભાવ છે, દાસીભાવ વ્યક્ત કરે છે, અને પોતે તેમના પદોમાં જ્ઞાન ભક્તિના, કૃષ્ણ ભક્તિના, કૃષ્ણ પ્રેમના આ બધાના પદોમાં તેઓ લીન થઈ જાય છે અને તેઓ પોતાની ભક્તિ ઉપર જ પોતાનું જીવન વિતાવી દે છે. આમ મીરાબાઈ એક આગવા અને શ્રેષ્ઠ કવિ તરીકે, નોંધપાત્ર કવિ તરીકે ઉલ્લેખ પામ્યા છે. આમ મીરાબાઈના પદો એ આપણે આગળના લેક્ચરમાં જોવાના છે. જે મીરાબાઈની જે કવિતા હતી તેમાં જેના પ્રશ્નો હતા તે આટલા સુધી પૂરા થાય છે. અને મીરાબાઈના જે પદો છે 25 જેટલા પદો તેમને આપ્યા છે, જે નિયત કૃતિ BSM 3માં ભણવામાં આવે છે. તેમાં આપણે જોઈશું 25 જેટલા પદોની આપણે ચર્ચા કરવાના છીએ, અને આટલે જે તેના પ્રશ્નો હતા તેનો સિલેબસ પ્રમાણે અહીં પૂરા થાય છે. આગળના જે પદો છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.